ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો, કારણ કે આપણે વ્લોગ જોતા હોય એની મજામાં જ હોય. ફાઇનલી ફ્રેન્ડ્સ, આજનો આપણી સફર છે તિરુપતિ બાલાજીની. ચા પાણી નાસ્તો આપણો થઈ ગયો છે અને હવે થોડીક વારમાં આપણે નીકળશું આગળ. પણ મિત્રો, તમે જો હજી આપણો વિડીયો લાઇક ન કર્યો હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણા વ્લોગને સ્કીપ કર્યા વગર જોજો. હું તમને બતાવું આખી તિરુપતિ બાલાજીની ટ્રીપ વિશે. મિત્રો, આપણે હતા બેંગ્લોરમાં અને બેંગ્લોરથી આપણે જવાનું છે તિરુપતિ બાલાજી. આપણે પૂગી ગયા હતા તો અહીં બધી લાઇનમાં ઊભા હતા, આપણે પણ લાઇનમાં ઊભું રહેવું પડ્યું. અને આ બધું છે ટિકિટનું. ટ્રાફિક એ ફૂલ છે. આવી રીતના આમ રેલિંગ છે. જો અહીંયા ટ્રાફિક એટલે ધોમ છે. પણ મિત્રો, નાના છોકરાની ટિકિટ છે 50 રૂપિયા અને મોટા હોય તો 90 રૂપિયા ટિકિટ છે. અને મિત્રો, હવે આપણે જાય આગળ. જો ટ્રાફિક એ બહુ છે બસ સ્ટેન્ડમાં. બસ બધી ઊભી છે અત્યારે અને માણસો વેઇટ કરે છે અત્યારે. આપણે આવી ગયા બસમાં. બસ હવે ચાલુ થઈ છે ધીમે ધીમે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિર પાસે. જો તમે ટ્રાફિક સીડી હતી. ટ્રાફિક એટલે ફૂલ છે મિત્રો. તો આપણે જાય આગળ. સામે જો તમને દેખાય છે ને, મંદિર છે. મંદિરથી થોડાક જ આપણે નજીક આવી ગયા છીએ. આપણે તમિલ ભાષામાં લખ્યું છે પણ આપણે કંઈ ખબર નથી શું લખ્યું છે. આ રીતના જો મંદિરનો ગેટ છે ને આ રીતના પગથિયા છે. અહીંયા નાની મૂર્તિ છે વિષ્ણુ ભગવાનની. આ રીતના રેલિંગથી આપણે જવાનું આગળ, પગથિયા ચડીને. આ રીતના અહીંયા નાના નાના સ્ટોલ પણ જોવા મળે છે, વેફર, સોડા, એવું બધું. હનુમાન દાદાની મૂર્તિ. જો ટ્રાફિક સખત એટલું જ રહીએ. અહીંના લોકલ લોકો આ રીતના જમે છે. અહીંયા ટ્રાફિકમાં કાંઈ ઘટે નહીં. હજી 50 જેટલા પગથિયા બાકી છે આપણે. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરની એક્ઝેક્ટ ગેટ પાસે. વ્હાઇટ કલરનું કોતરણી વાળું મસ્ત મંદિર છે. આ પ્રસાદનું છે. અને આ કેન્ટીન છે, જે આપણે સાઉથ ઇન્ડિયન ઢોસા ને એવું બધું મળે. નથી ને આપણે જવાનું થોડુંક આગળ. તો બધા લોકો વચમાં દીવા ને એવું બધું કરે. ને રણ પણ જોવા મળ્યો આપને એક. હનુમાન દાદાની મૂર્તિ છે, જે અહીંની ઘણા લોકો ફોટા પણ પાડે છે એની બાજુમાં. સખત આખો દિવસ એટલું ને એટલું જ ટ્રાફિક રહે છે મિત્રો અહીંયા. જો અહીંનો ગેટ છે. અને ગ્રીનરી પણ બહુ ખૂબ છે. અહીંયા કંઈક આ રીતના બસ આવે. તો પર્વતની ઉપર જે પવન ચક્કી પણ છે. આપણે થોડાક આગળ જાય. મિત્રો, આવી જગ્યામાં જો આપણે હાલીને જઈએ ને તો બહુ મજા આવે એવું છે અહીંયા. કેમ કે પ્રદૂષણ કે એવું કંઈ છે નહીં અહીંયા. તો આ રીતના લોકો પગથિયા ઉપર ચડે છે. અને ભીડ પણ ખૂબ છે હજી. અહીંના લોકો એવું કહેતા હતા કે સખત એટલી ભીડ તો અહીં હોય જ છે. આપણે જઈએ હવે થોડાક આગળ. અહીંયા જ્યાં જોવો ત્યાં નકરું પબ્લિક જ છે. હવે પડી ગઈ છે રાત અને થોડોક નાસ્તો પણ કરી લીધો આપણે. આ છે અહીંની બજાર. આપણે નવી નવી વસ્તુ, હાર ને ફૂલ ને એવું બધું જોવા મળે છે. આ છે અહીંનું ધર્મશાળા.
ત્યાં તમારે રાત રોકાયું હોય ને તો રોકાઈ શકો. અહીંયા ઘણા બધા ટુરિસ્ટ આવે છે અને ત્યાં રાત રોકાય છે. ફાઇનલી બીજા દિવસે મિત્રો આવી ગયો ઝીણો ઝીણો વરસાદ અને હવે જાય આપણે આગળ. તો મંદિરની અંદરની પૂજાનું છે. આ રીતના મંદિરની બહાર જે સ્ટોલ હોય એ રીતના બધું અહીંયા મળે, ફૂલ ને ભગવાનની મૂર્તિ ને એવું બધું. આ બધી તમિલની ભાષામાં કંઈક લખ્યું છે પણ આપણે કાંઈ ખબર નથી એટલે આપણે એના વિશે ચર્ચા નથી કરવાની. આ એની ભગવાનની મૂર્તિ છે, વેંકટેશાય ભગવાન. અને ફાઇનલી આપણે નાસ્તો કરી લઈએ હવે. જો જમવામાં પણ એટલું જ ટ્રાફિક હોય. આ છે અહીંની ટોય ટ્રેન. હવે આપણે જઈએ થોડાક આગળ. જો રસ્તા ઉપર આ લોકો આવી રીતના લોકલ લોકો હોય એ વેચે છે અહીંયા. આ મંદિરની બહારનું છે. જો મંદિર પણ દેખાય છે અહીંથી. હવે આપણે જઈ બસમાં બેસીને આગળ. એકદમ હિલ્સ જેવો રસ્તો છે અહીંનો. જો આખું સિટી પણ બહુ મસ્ત દેખાય છે. અને આ જે તળાવ છે એ તળાવ પણ એકદમ ક્લીન છે. અહીંથી પણ મંદિર દેખાય છે તળાવની બાજુમાંથી. મોબાઈલ ને એવું બધું અહીંયા એલાઉડ નથી. અંદરની ફોટોગ્રાફી કે એવું બધું મનાય છે. આ એનું બહુ પૌરાણિક મંદિર હતું. હવે આપણે આવી ગયા સિટીમાં અને આ છે ત્યાંનું બસ સ્ટેન્ડ અને આ છે બજાર. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. મળીએ આગલા વ્લોગમાં.